વેલકમ બેક। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ સતત વિકટ બની રહી છે। અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। બાપુનગર, સરસપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે સ્થળે પહોંચીને સમીક્ષા કરી હતી। એસટીપી પ્લાન્ટમાં કચરો ભરાતા પાણીના નિકાલમાં મુશ્કેલી થઈ રહી હોવાનું સામે આવ્યું। વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થશે તેવી ખાતરી પણ કરવામાં આવી। જે પંપ બંધ કરવામાં આવ્યા છે, બે પંપ ચાલતા નથી। તે પંપ 15-20 મિનિટમાં ચાલુ થઈ જશે, એટલે 15-20 મિનિટ પછી અહીં વરસાદી પાણી જે દેખાઈ રહ્યું છે, અહીં બધા લોકોએ ભેગા થઈને અને અહીં જેટલી બી ગટરને જે બી વ્યવસ્થા છે એના ઢાંકણા ખોલી દીધા છે। પાણી ગટરમાં જઈ રહ્યું છે, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો છે એ ચાલુ થઈ ગયા છે અને થોડીક જ વારમાં આ પાણી ઉતરવાની સંભાવના છે। હું 100% માનું છું કે અડધો કલાકમાં એ પંપ ચાલુ થયા પછી 15-20 મિનિટમાં પાણી ઉતરી જશે એવું હું ખાતરી સાથે કહી શકું। તો એસટીપી પ્લાન્ટમાં કચરો ભરાઈ જવાથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવું તપાસમાં સામે આવ્યું છે, પરંતુ તાત્કાલિક પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે। અમદાવાદમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ વરસાદના કારણે સ્થિતિ સતત વિકટ બની રહી છે। અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। એ પછી વિસ્તાર બાપુનગર હોય, સરસપુર હોય કે પછી રખિયાલ, આ સહિતના તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હોય તેવી પરિસ્થિતિ છે। જો કે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે સ્થળે પહોંચીને આ સ્થિતિની સમીક્ષા કરી હતી અને એસટીપી પ્લાન્ટમાં કચરો ભરાતા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તેવું સામે આવી રહ્યું છે। વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે તંત્ર પણ કામે લાગ્યું છે। અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વિકટ બની છે। અનરાધાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમ અમદાવાદમાંથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે। બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે સ્થળ પર પહોંચીને આ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, લોકોની વ્યથા સાંભળી હતી। એસટીપી પ્લાન્ટમાં કચરો ભરાતા પાણીના નિકાલમાં મુશ્કેલી થઈ રહી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો આ વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થાય તેવી ખાતરી પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ વરસાદી પાણી ભરાવાથી અનેક વાહન ચાલકો અટવાયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વાહનો ખોટકાતા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। તો અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। બાપુનગર વિસ્તાર, સરસપુર અને રખિયાલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।